हेलो विद्यार्थी मित्रों, नमस्कार। ધોરણ 11 વિષય છે અર્થશાસ્ત્ર। હવે અર્થશાસ્ત્રમાં તમે આગળના લેક્ચરમાં જોયું તો પહેલા ચેપ્ટર પૂરું થવામાં હવે થોડુંક જ બાકી છે અને પછી આપણે ચેપ્ટર નંબર 2 સ્ટાર્ટ કરી દઈશું। લાસ્ટમાં જે વૃત્તાંશ આકૃતિ છે એમાં એ ટોપિક જ ખાલી બાકી છે। બાકી તમે રેખાકૃતિ છે, સ્તંભાકૃતિ છે, પાસ પાસેની જે સ્તંભાકૃતિ છે, વિભાજિત સ્તંભાકૃતિ છે એ તમે ભણી ગયા। હવે આવે છે વૃત્તાંશ આકૃતિ, બરાબર। તો વૃત્તાંશ આકૃતિ કોને કહેવાય? ચેપ્ટર 1માં વૃત્તાંશ આકૃતિનું જ આઈ થિંક બાકી છે અને પછી આપણે પ્રકરણ 2નું સ્ટાર્ટ કરીશું, એટલા માટે મેં અહીંયા પ્રકરણ 2 લખેલું છે। તો વૃત્તાંશ આકૃતિ એમાં જોઈએ પેજ નંબર 8। સમગ્ર વર્તુળ એક સમષ્ટિ છે અને તેના ભાગ એક બાબત છે એમ દર્શાવાય ત્યારે વૃત્તાંશ આકૃતિ બને છે। કે આખું જે વર્તુળ છે ને એક સમષ્ટિ છે, સમષ્ટિમાંથી તમે શું કરો છો, એક ભાગ લ્યો છો, એક બાબત છે કે આટલો ભાગ છે એ આ દર્શાવે છે, બરાબર, ત્યારે વૃત્તાંશ આકૃતિ બને છે। વૃત્તાંશ આકૃતિ તો સમષ્ટ સમગ્ર જે વર્તુળ છે, બરોબર, તે એક સમષ્ટિ છે અને તેના ભાગો એક બાબત છે। તેમ દર્શાવાય છે। હવે દાખલા તરીકે આપણે એક એક્ઝામ્પલ આપ્યું, કોને કહેવાય વૃત્તાંશ આકૃતિ। તો આપણે એક ઉદાહરણ જોઈએ કે રાષ્ટ્રીય આવક, બરાબર। તો રાષ્ટ્રીય આવક આપણને કેમાંથી આવક મળે છે, તો આ ક્ષેત્ર આપ્યું અને કેટલા ટકા મળે છે એ આપ્યું। તો જે ખેતી ક્ષેત્ર છે એમાંથી આપણને મળે છે 13.9%। ઉદ્યોગ ક્ષેત્ર છે એમાંથી મળે છે 26.2%। અને જે સેવા ક્ષેત્ર છે એમાંથી મળે છે 59.9%। તો આ તમને 3 ક્ષેત્ર આપ્યા। હવે આપણે આને વૃત્તાંશ આકૃતિ દ્વારા આપણે એનું નિરૂપણ કરવું હોય, બરાબર, તો આપણે કેવી રીતે કરશું? ઓકે, હવે આપણે જોવું છે, પહેલા શું કીધું, 3 ક્ષેત્ર છે, ખેતી ક્ષેત્ર છે, તો ખેતી ક્ષેત્રમાં 13.9% જેટલું છે, બરાબર। તો એ નાનું છે સૌથી, તો આપણે જોઈએ તો 13.9 આપણે એને એટલું કહી શકીએ। પછી છે આનાથી આપણે ઓછું રાખવું હોય તો રાખી શકીએ। પછી છે 26.2%। અને પછી છે 59 એટલે આ વધેલો ભાગ છે એ 59 એટલે 50% કરતાં પણ ઉપર, તો 50% આપણું અહીંયા થાય છે, એના કરતાં પણ આપણે ઉપર રાખ્યું, બરાબર। હવે આને આપણે અલગ અલગ ડિઝાઇનથી આપણે એનું કરવું હોય તો અહીંયા લખી નાખવાનું, આ જે ચોરસ છે એમાં કે ભાઈ આ ડિઝાઇન આની છે, બરાબર। આવી રીતે મીંડાથી કરવું હોય તો એ આપણે દાખલા તરીકે લઈએ ખેતી ક્ષેત્ર। આવી રીતે કરવું છે તો એ લઈએ ઉદ્યોગ ક્ષેત્ર।
ઊભી લાઈન કરવી છે તો એ લઈએ સેવા ક્ષેત્ર. તમારે જે નિશાની રાખવી હોય એ કરી શકાય. તો પેલા ખેતી ક્ષેત્ર છે તો આ ખેતી ક્ષેત્ર છે તો આપણે એને આવી રીતે કહી શકીએ અને વચ્ચે લખી નાખવાનું ભાઈ ખેતી ક્ષેત્ર કેટલા ટકા છે 13.9%. આમાં પહેલા જ લખી લઈએ ઉદ્યોગ ક્ષેત્ર 26.2%. હવે એમાં નિશાની કેવી છે અને અહીંયા સેવા ક્ષેત્ર 59.9%. એમાં આપણે ઊભી લીટી કરેલી છે. બરાબર. તો આ છે વૃત્તાંશ આકૃતિ દર્શાવે છે કે તમને જોઈને જ ખબર પડી જાય છે કે કેટલો ભાગ નાનો છે અને કેટલો મોટો છે, એટલે ખબર પડી છે કે આ શું કહેવા માંગે છે. બરાબર. હવે અર્થશાસ્ત્ર વિષય છે એનું મહત્વ શું છે. બરાબર. આ તમે વૃત્તાંશ આકૃતિ જોઈ લીધી. અર્થશાસ્ત્રના વિષયનું મહત્વ તો જો પેજ નંબર 8 તો કે આજનો યુગ છે આર્થિક યુગ છે. બરાબર. બધાને નફો કમાવો છે. માનવીની પ્રત્યેક પ્રવૃત્તિ છે એ લાભ અને ગેરલાભની તુલના સાથે થાય છે. તો બહુ ઓછા લોકો એવા હોય છે કે જે નિસ્વાર્થ ભાવે કામ કરે છે. બધા સ્વાર્થી જ છે. બરાબર ને, સેલ્ફિશ જ છે કે એને બધાને શું જોઈએ છે નફો અથવા નાણાં. અમુક ટકા એવા લોકો હોય છે કે જે સેવા કરે છે, સેવાના ઉદ્દેશથી કરે છે અથવા તો નિસ્વાર્થ ભાવે કરે છે કે એમાં કાંઈ એનો સ્વાર્થ હોતો નથી. આર્થિક બાબતોથી દૂર રહી શકે તેવું ભાગ્યે જ કોઈ હોય. આર્થિક એટલે શું તો કે જેમાંથી નાણું મળે, નફો મળે. બરાબર. તો એવું તો કોક જ હોય છે અને એ માટે અર્થશાસ્ત્ર વિષયની પ્રસ્તુતતા વધતી જાય છે. બરાબર. તો એ અભ્યાસનું મહત્વ આપણે જોઈએ. સૌથી પહેલું કીધું વ્યવહારિક મહત્વ. તો અર્થશાસ્ત્ર છે આપણા રોજિંદા જીવન સાથે જોડાયેલું છે. અર્થશાસ્ત્રનો અભ્યાસ આપણા વ્યવહારિક જ્ઞાન અને વર્તનને નીચે પ્રમાણે અસર કરે છે. હવે વ્યવહારિક જે મહત્વ છે એમાં કેવી બે ઘટનાઓ છે. એક આંતરરાષ્ટ્રીય ઘટનાઓ કહી શકાય અને એક ઐતિહાસિક ઘટનાઓ કહી શકાય. આંતરરાષ્ટ્રીય ઘટનામાં શું કીધું કે આજના સમયમાં આર્થિક બાબતો જ આંતરરાષ્ટ્રીય બાબતોને અસર કરે છે. જે આર્થિક છે એ જ આંતરરાષ્ટ્રીય બાબતને અસર કરે. શા માટે? અમેરિકા સુપર પાવર છે. શું કામ ભાઈ અમેરિકા છે એ સુપર પાવર કહી શકીએ આપણે? શું કામ? ક્રૂડ તેલના ભાવો કેમ વધઘટ થાય છે? રશિયા, અમેરિકા, ચીન અને ભારતમાં કઈ આર્થિક સમાનતા અને કેટલા તફાવત છે? કયો દેશ છે એ મૂડીવાદી કહેવાય, કયો સામ્યવાદી કહેવાય? જો એ જાણકારી હોય તો આપણે કયા દેશ સાથે સરળતાથી વ્યવહાર કરી શકીએ, સમજી શકાય. જો આપણને આ બધી ખબર હોય, બરાબર, કે ભાઈ અમેરિકા સુપર પાવર છે તો શું કામ છે, એ શું કરે છે, એટલું બધું ક્રૂડ તેલના જે ભાવ છે એમાં શું કામ એટલો બધો વધારો ઘટાડો થાય છે. બરાબર. અથવા આપણું જે અર્થતંત્ર કેવું છે, કયો દેશ મૂડીવાદી છે, સામ્યવાદી છે, જો આ બધું ખબર પડી શકે તો આપણે કયા દેશ સાથે કેવી રીતે વ્યવહાર કરવો એ ખબર પડી શકે. તો એને પેલું કીધું આંતરરાષ્ટ્રીય ઘટના. તો સૌથી પહેલા એને કીધું વ્યવહારિક મહત્વ. વ્યવહારિક મહત્વમાં બે ઘટનાઓ, એક આંતરરાષ્ટ્રીય અને બીજું કયું ઐતિહાસિક.
ઐતિહાસિક ઘટનાઓમાં શું કીધું તો કે આ જે ગરમ મસાલા, તેજાના મસાલા, બરોબર, બીજા બધા મસાલા છે એના ભાવ વધ્યા. એ માટે ઇંગ્લેન્ડના વેપારી જે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી અને ભારતમાં આવી વેપાર કર્યો, એ પછીનું શાસન કર્યું. રોજગારી અને ઉદ્યોગ ધંધામાં પડતી આવે, બરોબર, અથવા ઊંચા કરવેરાના ભારણથી ભારતીય પ્રજાને અંગ્રેજોના શાસનનો વિરોધ કર્યો. ટૂંકમાં જે ભૂતકાળ છે એ અહીંયા દર્શાવે છે. ઐતિહાસિક શું છે? ભૂતકાળ. દુનિયામાં અને દેશમાં ભાવ વધારો, ઊંચા કરવેરા, અછત જેવા આર્થિક પરિબળો મોટી રાજકીય ઉથલપાથલ સર્જે છે, બરાબર. ભાવમાં વધઘટ થતી હોય અથવા જે ધંધામાં જે આવે છે, બરાબર, પડતી, એ બધું. તો એ શું છે? અર્થશાસ્ત્રના અભ્યાસથી જ આ ઐતિહાસિક રાજકીય ઘટનાક્રમ આપણે સમજી શકીએ. તો જ ખબર પડે કે કયો ધંધામાં શું, શેની તેજી છે, બરાબર, શું મંદી છે, કરવેરા કેવા છે, ઊંચા છે, શેની અછત છે, કયા દેશમાં ભાવ વધારો છે, કેના કારણે ખબર પડે તો કે ઐતિહાસિક ઘટનાઓને લીધે. આ થયું વ્યવહારિક મહત્વ. હવે જોઈએ આર્થિક મહત્વ. તો બીજું છે આર્થિક મહત્વ. આર્થિક મહત્વમાં બે વસ્તુ છે. રોજબરોજના જે આપણે વ્યક્તિગત નિર્ણય કરતા હોય ને એ, અને સરકારી નીતિને સમજવા માટે. તો સૌથી પહેલું રોજબરોજના વ્યક્તિગત નિર્ણય. તો કે કોઈ પણ હોય, એક અભિનેતા જોઈ લો, ડૉક્ટર, શિક્ષક, વકીલ, ગાયક, એ બધું શું કરે છે? તો કે કોઈ પણ જગ્યાએ આર્થિક રોકાણો કરે છે. સીધી રીતે એ આર્થિક પ્રવૃત્તિમાં જોડાયેલા નથી, પણ બચત અને મૂડીરોકાણ, ખર્ચ અને આવકની પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. ડાયરેક્ટ આર્થિક પ્રવૃત્તિ સાથે નથી જોડાયેલા, પરંતુ ક્યાંક ને ક્યાંક તો એ આર્થિક પ્રવૃત્તિ સાથે કનેક્ટેડ થાય જ છે. ગૃહિણીથી માંડીને સરકાર સુધીના લોકો પોતાના આર્થિક નિર્ણયોમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ તો કરે છે. ડાયરેક્ટ એ બુક નથી વાંચતા કે અર્થશાસ્ત્રમાં શું આવે છે, પરંતુ નાના મોટા અંશે, થોડા ઘણા અંશે આર્થિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા જ છે, બરોબર. તો રોજબરોજના આમાં બે પ્રકાર, રોજબરોજના વ્યક્તિગત નિર્ણય માટે પહેલો પ્રકાર. બીજું કીધું સરકારની નીતિઓને સમજવા. સરકાર જે નીતિઓ ઘડે છે, અમલમાં મૂકે છે, એને સમજવા માટે. તો કે ભારત જેવા દેશમાં સરકારના નાણાં નીતિ અને રાજકોષીય નીતિ કે સમગ્ર આર્થિક નીતિ આપણા રોજબરોજના જીવન પર ગંભીર અસર સર્જી શકે છે. કે ભાઈ સરકાર છે એ શેનો કેવી નીતિ ઘડે છે, કેવી રીતે ક્યારે અમલ થાય છે, બરાબર. તો એ રોજબરોજના જે આપણું જીવન છે એમાં એ ગંભીર અસર કરી શકે કે એનો નિર્ણય શું હોઈ શકે. એ માટે અર્થશાસ્ત્રનો અભ્યાસ છે આ નીતિને સમજવા માટે ઘણો ઉપયોગ લે છે. એના આધારે આપણે પણ આપણા ખુદના નિર્ણયો લઈ શકીએ. દાખલા તરીકે રિઝર્વ બેંક છે એ રેપો રેટના ફેરફાર મુજબ આપણે બચત અને રોકાણના નિર્ણયો કરવા જોઈએ. આરબીઆઈ છે એ રેપો રેટ ને રિવર્સ રેપો રેટ, બરાબર. તો તેજી અને મંદી ફુગાવો અને એના આધારે છે એ પોતાના રેટ બદલતી હોય વ્યાજના. તો એને આધારે હવે સરકારે એમ કે આટલો રેટ રાખવાનો છે, બરાબર. તો એના આધારે આપણે પણ રોકાણ કરી શકીએ, આપણે પણ આપણા નિર્ણયો લઈ શકીએ. ક્યારે ખબર પડે તો કે અર્થશાસ્ત્ર વિષયને સમજો તો કે શા માટે એવી રીતે કરવું જોઈએ? તો કે સરકારની નીતિને સમજવા માટે કે અત્યારે શું છે ખરેખર, બરાબર. તો સરકારની નીતિને સમજવા. અને ત્રીજું છે વ્યાવસાયિક મહત્વ. વ્યવસાયિક મહત્વમાં જોઈએ તો આવક અને ખર્ચ, માંગ અને પુરવઠો આ બાબતો તમામ વ્યવસાયો સાથે જોડાયેલી છે. અર્થશાસ્ત્રનો અભ્યાસ દરેક વ્યવસાયની આર્થિક ગણતરીઓમાં મદદરૂપ થાય છે. હવે આવક, ખર્ચ, માંગ, પુરવઠો એ કેના સાથે જોડાયેલા છે? અર્થશાસ્ત્ર સાથે, બરાબર. તો વસ્તુ અને સેવાના કિંમત નિર્ધારણ, કિંમત કેટલી રાખવી, અથવા સાધનો છે, કાચો માલ છે, ખરીદ વેચાણ છે, બરાબર, કર્મચારીઓનો વેતન દર છે, આ બધું કેના દ્વારા ખબર પડે છે? જો તમે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરો તો તમને મદદરૂપ થાય છે નક્કી કરવા માટે. દાખલા તરીકે તીવ્ર સ્પર્ધાવાળા બજારમાં કિંમત ઘટાડવાથી ગ્રાહકોને આપણે આકર્ષી શકીએ, બરાબર.
બજારમાં શું છે, તીવ્ર સ્પર્ધા છે, બરોબર. તો જો તમે એમાં તમારી વસ્તુની કિંમત ઘટાડો તો ગ્રાહકો કોની પાસે આવશે, તમારી પાસે ખેંચાઈ જશે બધા. તો આમ કેમ ખબર પડે કે આવી રીતે શું ક્યારે કરવું જોઈએ, તો કે અર્થશાસ્ત્રનું નોલેજ હોય તો અર્થશાસ્ત્ર મૂળભૂત રીતે છે એ આર્થિક નિર્ણયો કરવામાં મદદરૂપ થતું શાસ્ત્ર છે, તેનું વ્યાવસાયિક મહત્વ છે. અને આર્થિક જગતના માણસના મુખ્ય 3 સ્વરૂપ છે, ગ્રાહક તરીકે, ઉત્પાદક તરીકે અને એક શ્રમિક તરીકે. આ ત્રણેય સ્વરૂપમાં તે ઓછામાં ઓછું ચૂકવીને વધુમાં વધુ લાભ કેવી રીતે મેળવવો, બરોબર, એ સિદ્ધાંતો નક્કી કરવામાં મદદરૂપ કરે છે. દાખલા તરીકે કોઈ એક વસ્તુ છે, હવે ઓછી પડતરે તમે એને કેવી રીતે બનાવો કે જેનાથી તમારે ખર્ચ ઓછો થાય અને એમાંથી તમને વધુમાં વધુ કેવી રીતે લાભ મળે, નફો થાય, એ વિચારવામાં એ મદદરૂપ કરે છે, બરોબર. તો 3 મહત્વ જોયું, વ્યવહારિક મહત્વ જેમાં આંતરરાષ્ટ્રીય ઘટના, ઐતિહાસિક ઘટના, આર્થિક મહત્વ જેમાં રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો માટે અને સરકારની નીતિને સમજવા, અને ત્રીજું છે વ્યાવસાયિક મહત્વ. તો અહીંયા આપણું આ ચેપ્ટર કમ્પ્લીટ થાય છે અને સ્વાધ્યાય છે, સ્વાધ્યાય તમારે કરવાનું છે. હવે ચેપ્ટર નંબર આવે છે 2. હવે જેમ મેં કીધું એમ સરકારે અમુક રદ કરેલ છે, પરંતુ આ ચેપ્ટર આખું છે. પ્રકરણ નંબર 2 છે મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ. એ પ્રકરણ તમને આખું આપવામાં આવેલું છે, આમાંથી કંઈ પણ વસ્તુ રદ કરેલ નથી, એટલે આખું આપણે સમજવાનું જ છે. હવે આમાં કઈ કઈ વસ્તુ સમજશું, તો પેજ નંબર 11 એમાં પેલું છે પ્રસ્તાવના, કિંમત અને મૂલ્ય, વસ્તુ અને સેવા, વસ્તુના પ્રકાર કયા કયા છે, સંપત્તિ અને કલ્યાણ, સંપત્તિનો અર્થ અને એના લક્ષણો, સંપત્તિ કયા કયા પ્રકારની છે એના પ્રકાર, કલ્યાણ, ઉત્પાદનના સાધનો કયા છે, વ્યાપાર ચક્ર કેવું છે, વ્યાપાર ચક્રની વ્યાખ્યા અને એના તબક્કા. તમામ બાબત આપણે આખું ચેપ્ટર અહીંયા ભણવાનું છે, આમાંથી કંઈ પણ રદ કરેલ છે નહીં. તો સૌથી પહેલાં સ્ટાર્ટ કરીશું પ્રસ્તાવના. તો કે માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ શેમાં છે, અર્થશાસ્ત્રમાં. આપણે આગળ પણ જોયું. અર્થશાસ્ત્રના અભ્યાસની શરૂઆતમાં કેટલાક પાયાના ખ્યાલો અને તેનો વિસ્તૃત અર્થ સમજી લેવો જરૂરી છે, અને કારણ કે આ ખ્યાલો છે વારંવાર ઉપયોગમાં લેવામાં આવે છે. શરૂઆતના તબક્કે જ આ શબ્દો, અર્થ અને મૂળભૂત ખ્યાલોની સ્પષ્ટ સમજણ લેવાથી અર્થશાસ્ત્રનો અભ્યાસ કેવો બને, ટૂંકમાં સરળ બને એમ. તો આ પ્રકરણમાં એને ટૂંકમાં એમ કહેવા માંગે છે, તમે જે સમજવાના છો એ અગાઉથી જ થોડું ડિટેલમાં જોઈ લેવું, એટલે તમને આગળ સમજવું સરળ અને ઇઝી બને. તો આ ચેપ્ટરમાં શું સમજવાનું છે એને કીધું કે ભાઈ વસ્તુ, સેવા અને સાધન, કિંમત અને મૂલ્ય વચ્ચેનો તફાવત, સંપત્તિ, કલ્યાણ અને વ્યાપાર ચક્ર. આ મેઇન વસ્તુ આ ચેપ્ટરમાં ભણવાની છે. તો સૌથી પહેલું છે કિંમત અને મૂલ્ય. આપણને થાય કિંમત અને મૂલ્ય એક જ કહેવાય, નહીં, એમાં થોડો નજીવો અમથો ફેરફાર છે, બરાબર, કિંમત અને મૂલ્યમાં. આમ તો જોઈએ તો બંને સમાનાર્થી જ શબ્દ છે, પણ થોડો એવો ફેરફાર છે. તો રોજિંદા જીવન વ્યવહારોમાં આપણે કિંમત અને મૂલ્યને લગભગ સમાનાર્થી શબ્દ તરીકે વાપરીએ છીએ કે ભાઈ કિંમત કયો તો એક જ થાય અને મૂલ્ય કયો તો એક જ થાય. પણ આ વસ્તુ મૂલ્યવાન છે, આ વસ્તુ કિંમતી છે, આનું મૂલ્ય ખૂબ જ છે, આની કિંમત વધારે છે, વગેરે વાક્યોમાં કિંમત અને મૂલ્યને લગભગ આપણે સમાનાર્થી જ લઈએ છીએ કે કિંમત રાખી કે મૂલ્ય રાખી કંઈ ફરક નથી પડતો, બરાબર. પણ અર્થશાસ્ત્રના અભ્યાસમાં એને જુદા અર્થમાં સમજવા જરૂરી છે કે બંનેના અલગ અલગ અર્થ છે અર્થશાસ્ત્રમાં. તો સૌથી પહેલું એને કીધું મૂલ્ય. તો કિંમત અને મૂલ્યનો જુદો સ્પષ્ટ અર્થ સમજવા માટે પહેલા મૂલ્યનો શબ્દ સમજવો જરૂરી છે, મૂલ્ય શબ્દનો અર્થ સમજવો જરૂરી છે. તો વ્યવહારમાં છે ને 2 પ્રકારની રીતો છે, 2 મૂલ્યોની રીતો છે. એક છે ઉપયોગિતા મૂલ્ય અને બીજું છે વિનિમય મૂલ્ય, બરોબર. એક છે ઉપયોગિતા મૂલ્ય અને બીજું છે
વિનિમય મૂલ્ય. હવે એમાં પહેલા જોઈ લઈએ ઉપયોગિતા મૂલ્ય એટલે શું. તો વસ્તુ માનવ જીવન માટે કેટલી ઉપયોગી છે એ એનું ઉપયોગિતા મૂલ્ય દર્શાવે છે. આપણા જીવન જીવવા માટે આ ડસ્ટર કેટલું ઉપયોગી છે એ શું છે? ઉપયોગિતા મૂલ્ય. જીવન જીવવા માટે કપડાં બરોબર કેટલા ઉપયોગી છે એ શું દર્શાવે છે? ઉપયોગિતા મૂલ્ય. તો શું કીધું? વસ્તુ માનવ જીવન માટે કેટલી ઉપયોગી છે તે તેનું ઉપયોગિતા મૂલ્ય છે. હવે એક્ઝામ્પલ આપણે આપીએ કે ભાઈ ખોરાક છે, હવા, કેટલું પાણી, બરાબર. એક્ઝામ્પલ તમે ગમે એ લખી શકો. હવે છે વિનિમય. તો કે વસ્તુ કે સેવા આપીને એના બદલામાં આપણે વસ્તુ કે સેવા લઈ ત્યારે વસ્તુના બદલામાં અન્ય વસ્તુના કેટલા એકમ મળે છે તે છે તે વસ્તુનું વિનિમય મૂલ્ય દર્શાવે છે. દાખલા તરીકે પેલા શું હતું? સાટા પદ્ધતિ હતી. સાટા પદ્ધતિ એટલે શું મેડમ? તો કે બદલા પદ્ધતિ. પેલા છે ને નાણું છે ને અસ્તિત્વમાં જ નહોતું. નાણાંનો માધ્યમ તરીકે અસ્તિત્વ હતું જ નહીં. પેલા શું હતું? બદલા પદ્ધતિ. કે ભાઈ એક કાપડનો વેપારી છે અને એક ખેડૂત છે. હવે ખેડૂતને જેટલું કાપડ જોતું હશે કાપડના વેપારી પાસેથી લઈ આવશે અને કાપડનો વેપારી એના બદલામાં પૈસા નહીં લે, નાણું હતું જ નહીં, તો એ શું લેશે? એને જે જોતું હશે, ઘઉં જોતા હશે તો ઘઉં, ચોખા જોતા હશે તો ચોખા, બરોબર. તો એ બે શું કરશે? બદલાવશે, બરોબર. પોતે જેના છે પોતાની પાસે જે છે એ વસ્તુ બદલાવશે. પૈસા નહોતા તો એવી રીતે આપણે એમ કહીએ કે ઘઉં દેવા છે, ચોખા લેવા છે, બરોબર. તો ઘઉંના બદલામાં ચોખા મળશે, પણ ચોખા કેટલા પ્રમાણમાં મળશે એ શું બતાવે છે? વિનિમય મૂલ્ય, બરોબર. હવે હું તમને સેવા આપું છું એના પ્રમાણમાં મને કેટલું મળશે એ શું બતાવે છે? વિનિમય મૂલ્ય. તો એક વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાની સામે કેટલો પ્રમાણમાં તમને જે મળે છે શું બતાવે છે? વિનિમય મૂલ્ય. ટૂંકમાં જે વિનિમય થયો કેનો? વસ્તુ કે સેવાનો, એના બદલામાં તમને શું મળ્યું, કેટલા પ્રમાણમાં મળ્યું એ બતાવે છે વિનિમય મૂલ્ય. તો વસ્તુ કે સેવા આપીને તેના બદલામાં અન્ય વસ્તુ કે સેવા લેવામાં આવે ત્યારે એ વસ્તુના બદલામાં અન્ય વસ્તુ કેટલા એકમ માં મળે છે તે જે તે વસ્તુનું વિનિમય મૂલ્ય દર્શાવે છે. એક્ઝામ્પલ, ઘઉંના બદલામાં કેટલા પ્રમાણમાં ચોખા મળશે તે શું બતાવે છે? કેનું? ઘઉંનું વિનિમય મૂલ્ય દર્શાવે છે. બરાબર. ફરીથી મૂલ્ય આપણે આજે જોયું તો મૂલ્યમાં બે પ્રકારના મૂલ્ય છે, ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય. તો ઉપયોગિતા મૂલ્યનું શું કીધું કે જે વસ્તુ છે એ માનવ જીવન માટે કેટલી ઉપયોગી છે
એ દર્શાવે છે. દાખલા તરીકે ખોરાક છે એ આપણા માટે કેટલો જરૂરી છે, કેટલો ઉપયોગી છે, તો એ શું દર્શાવે છે? ઉપયોગિતા મૂલ્ય. વિનિમય મૂલ્યમાં શું કીધું કે વસ્તુ અથવા સેવા તમે આપો છો એના બદલામાં વસ્તુ કે સેવા જેટલા પ્રમાણમાં અથવા જેટલા એકમમાં મળે છે એ જે તે વસ્તુનું વિનિમય મૂલ્ય દર્શાવે છે. દાખલા તરીકે ઘઉંના બદલામાં ચોખા મળે છે, પરંતુ ચોખા કેટલા પ્રમાણમાં મળે છે, કેટલા એકમમાં મળે છે, એ ઘઉંનું વિનિમય મૂલ્ય દર્શાવે છે. તો આ જોયું વિનિમય મૂલ્ય અને ઉપયોગિતા મૂલ્ય. હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું આ બંને વચ્ચેનો સંબંધ શું છે. ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય વચ્ચેનો સંબંધ શું છે એ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. અને ચેપ્ટર 1 છે આપણે પૂરું થયેલ છે, બરોબર. એ ચેપ્ટર 1નું જે સ્વાધ્યાય છે એ તમારે કરવાનું રહેશે. અને પેલું ચેપ્ટર આખું જ હતું, એમાંથી કંઈ રદ નથી, એટલા માટે તમારે આખું સ્વાધ્યાય લખીને પાકું કરવાનું રહેશે. અને ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય વચ્ચેનો જે સંબંધ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.